મજામાં? ઓ મોજ મોજ. ગુજરાતી છે એની ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, કોમેન્ટ અને શેર કરજો. તો કે મેં હજી સુધી કોઈ કોલેજમાં ગયો નથી, પાતા હું તમને બધાને કહું હું. મને મારા બાપાએ જવા જ નથી દીધું. તો કેમ છો ગુજરાતી મિત્રો? મજામાં જોઈને તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો આજનો વ્લોગ આપણે ચાલુ કર્યો છે રાજકોટથી. ઘણા બધા લોકોને ખબર હશે કે રાજકોટ ભાઈ કૃષિ મેળો ભરાણો છે 23, 24 અને 25. તો આપણે આજે માહિતી લેવા માટે રાજકોટ આવ્યા હે અને વધારે પૂરતા હવે આપણા વ્લોગમાં હે ને માહિતી પૂરતા જ વિડીયો આવીએ, બાકી શોર્ટ વિડીયો પૂરતું જ આપણું ચેનલ કરી નાખ્યું છે. અને આજે ભાઈ મારા ભેગા એટલા માટ્યું છે પીપરોતર જગદીશભાઈ, દિલીપભાઈ, મને નામ યાદ છે, કિશનભાઈ. આ ભાઈ જરીક ફોનમાં વ્યસ્ત છે, વાંધો નહીં, તમને એનું ઇન્ટ્રોડક્શન કરાવીએ થોડીક વાર પછી. અને અમારા દાદાશ્રી છે, હજી મારા દાદા મારા ભેગા છે. ફોલો કરી લેજો, લાઈક કરજો અને શેર કરજો. હે હું સમજાણું નહીં. આપણી દેશી એગ્રી જ્ઞાન ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરી લેજો. ભાઈ મારા કાકાએ નવું ચેનલ બનાવ્યું છે દેશી એગ્રી જ્ઞાન. એમાં તમને ખેડૂત અને ફાર્મિંગને લગતા જ વિડીયો આવશે, તો એને ફટાફટ તમે ફોલો કરી દેજો. રેડી? 500 રૂપિયા લો. ભાઈ આપણે આ છે લખનભાઈ, પોલીસની તૈયારી કરે છે. મજામાં? મોજ મોજ શું હાલે? બસ આમાં કઈ નહીં, વિડીયો ઉતારી. તમારે સારું છે. આ આપણા દાદા કેતનભાઈ. ચેનલ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, દેશી એગ્રી જ્ઞાન અને ઇન્ફોર્મેટિવ. આ ભાઈ દેશી એગ્રી જ્ઞાન ને ભાઈ બધા એને સબસ્ક્રાઇબ કરી દેજો. લાવો 500 રૂપિયા લાવો. હા તમે જરાક ફોનમાં ભાઈ વ્યસ્ત હતા. તમારું નામ ભાઈ? વિરમ. મને યાદ તો હતું, વાત ખાલી. આપણે જવાનું છે ભાઈ શાસ્ત્રીનગરમાં જવાનું છે, લીમડા ચોક શાસ્ત્રીનગરમાં જવાનું છે. એટલે 23 હોય ને 25 તારીખનો મેળો હતો, બીજો દી છે અને જાય બધે કૃષિ મેળો. ખુશી નહીં, કૃષિ મેળો. કે મનસાસમાં મન લાવો જોજે. ના હો ભાઈ, જરાક 500 રૂપિયા થાય. સોચેંગે મેનુ કેમ લાગે ને? એક નંબર લાગુ ને? એક નંબર લાગુ પણ ચાલો. હા એક નંબર લાગુ પણ મારા ચશ્મા. વાહ, તમે જવા દો ભાઈ પેલા. લાઈ તો મને 1 મિનિટ દેતા. એટલે કેમેરો કે કેમેરો ની ચશ્મા નથી લાગતા? હારા રહેવા દે, નથી લાગતા. કઈ વાંધો નહીં, મારા જ છે. ભાઈ વ્લોગમાં આગળ બન્યા રહેજો. કોમેડીની સાથે સાથે ભાઈ તમને આજનો વ્લોગ મસ્ત એન્ટરટેનમેન્ટ વાળો છે, એટલે જેમ બને એમ છેલ્લે સુધી ભાઈ મારો આ વ્લોગ વિડીયો તમે જોજો. બહુ મહેનતથી બનાવી હે. દિલીપ કાકા તમે શું કહેતા તો બિલ્ડિંગ વિશે વાહે હે લેવાની છે કેદી? ચાલુ છે ના, કોલોંજી આપણે 15 મણ થાય ને એટલે આ બિલ્ડિંગ લેવી, એટલે આ બિલ્ડિંગ લેવી આપણે. ભાઈ જિંદગીમાં કોઈ દી હું કોલેજમાં કે યુનિવર્સિટીમાં ગયો જ નથી, પણ આજ પહેલી વાર હું યુનિવર્સિટીની અંદર આવેલો જાઉં. જો આ છે ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, તમારું સ્વાગત કરે છે, વેલકમ કહીને. જો પેરિસ પેરિસ વિદ્યાર્થીઓ છે આમ જો. હા આ બધા આ વિદ્યાર્થીઓ બધા સ્ટુડન્ટ છે. સ્ટુડન્ટ જેવું કોઈ લાગતું નથી. કોલેજમાં અમારો પેલો જો આ આપણે અહીંની રાજકોટની બસ આવી ગઈ છે. ભાઈ કોલેજમાં અહીંયા રખડતા મને છે ને એક મસ્ત વાત યાદ આવી કે અહીંયા લગભગ છે ને કોઈ ભણવા આવતું જ નથી મારા અંદાજ પ્રમાણે. બધાય મોજ મસ્તી કરવા જ આવે છે. મોજ મસ્તી કરવા, ફ્રેશર્સ પાર્ટી કરવા. તો કે મેં હજી સુધી કોઈ કોલેજમાં ગયો નથી, પાતા હું તમને બધાને કહું હું. મને મારા બાપાએ જવા જ નથી. શું કહો તમે? જિંદગીમાં કોઈ આગળ નથી આવ્યા તો બસમાં ક્યાંથી આગળ બેસી? એટલે બસમાં બેસેડવી સારી વાત કહેવાય એની ભાઈ બેસી ગયા છે અમે રાજકોટની BRTS કે શું કે ખબર નથી. અમદાવાદમાં તો BRTS શું કે BRTS કઈને આવડતું ST ના કે સરકારી બસ. સરકારી બસ બેસી ગયા અહીં અને હવે અહીંથી ડાયરેક્ટ લીમડા ચોકે જાઉં. જ્યાં આપણે 2025 નો છેલ્લો કૃષિ મેળો યોજવાનો છે, તેમાં આપણે કન્ટેન્ટ બનાવવાનું. 2026 માં દુનિયા ખતમ થઈ જાય. હા, 2026 માં પૂરું થઈ જાય દુનિયા. ઇટ્સ માવા ટાઈમ જો તો ભાઈ માવો. ગુજરાતમાં બધી જગ્યાએ હાલે પણ અમને હે ને ફાકી વગર ક્યાંય ન હાલે. આ ભાઈને તો જરાય ન હાલે. ભાઈ બપોરના તડકા ધૂમના અમે પહોંચવા આવ્યા છે અત્યારે કૃષિ મેળાએ. જો અહીંથી એન્ટ્રી છે.
એગ્રી વર્લ્ડ એક્સપો 2025 આવી ગયા. અહીંથી ભાઈ આપણે એન્ટ્રન્સ છે, આ રીતના બધા ડોમ છે. હાલો અંદર જઈએ ને બધી વસ્તુ જોઈએ. ઓ ભાઈ અત્યારે પબ્લિક બહુ જાજી છે ભાઈ. આવી ગયા છે અંદર અને અત્યારે બહુ જાજી બધી પબ્લિક છે અહીંયા. જુઓ બહુ ઘોંઘાટ વાળું વાતાવરણ છે. તમને અવાજ મારો ઓછો આવતો હોય. હું માઇક લેતા ભૂલી ગયો ભાઈ, જરાક એડજસ્ટ કરી થઈ ગયો ભાઈ બીજો દિવસ. અને ફરી પાછો આપણો કાલનો જે અધૂરો વ્લોગ વિડીયો હતો એ ચાલુ કરી દીધો છે. કાલે ભાઈ પછી એમાં એવું થયું કે પબ્લિક જાજી હતી ને એટલે પછી મેં વ્લોગ વિડીયો આગળ કન્ટિન્યુ ન કર્યો, કેમ કે પછી એમાં સંભળાય નહીં અને મજા ન આવે. હવે આજે કેટલી પબ્લિક છે એ ખબર નથી, આજે કેટલી પબ્લિક છે એ ખબર નથી. હવે અહીંયા જાય એટલે ખબર પડીએ, પણ આજે મારા અંદાજ પ્રમાણે કાલ કરતાં ઓછી હોય. અને હાલો હજી આપણે થોડું ઘણું વસ્તુ જોઈ હતી. આજે પ્રોપર બધી વસ્તુ જોવાની છે આપણે. ભાઈ બહુ મોડું થઈ ગયું અત્યારે, 12 જેવું થયું છે. હાલો અહીંયા જઈએ, પછી મેળામાં જઈએ, મેળો જોઈએ, પછી જવાનું છે મારે જમવા જઈએ, જમીને પછી જવાનું છે જામનગર. એટલે એ રીતનો આજનો પ્લાન છે. કાલે જે મારા ભેગા મારા કાકા ને બધા હતા ને એ કાલે સાંજે વયા ગયા. હું પછી રોકાઈ ગયો, કેમ કે મારે હજી ક્લિપ લેવાની નથી અને હું કોઈ એક દી રોકાઈ જાય પછી 25 તારીખ સુધી છે ને. એટલે રિક્ષામાં બેઠો હું અત્યારે. ભાઈ પહોંચી ગયા છે કૃષિ મેળા ને. અત્યારે જો અહીંયા પબ્લિક એટલી બધી છે નહીં. કાલે તો ભાઈ નીકળી પબ્લિક જ હતી. એટલે પછી હું કહું હે ને પાછા કાલે આવ્યું 25 તારીખે અને વ્લોગ વિડીયો આપણું ચાલુ કર્યું. જો કાલે ભાઈ આ સાઈડનું આપણે જે પેલું ડોમ હતું ને એ જોયું હતું. એમાં થોડા ઘણા જે અત્યારે મગફળીના નવા ઓલા જમવા આવ્યા ને કાઢવાના એ જોયા હતા. અને આજે આપણે આ બાજુનું જે બીજું ડોમ છે એ જોવું. હા તડકો બહુ હેવો તાણ. અત્યારે લેટેસ્ટમાં લેટેસ્ટ વધુ પડતા ઓલા જે જમવા છે ને મગફળી કાઢવાના એ જ વધુ પડતા છે, ટ્રેન્ડિંગમાં હાલે છે. આ કટર ઓ હોય પંજાબી સાઉન્ડ સિસ્ટમ. Bluetooth device is ready to pair. ચાલો ચાલો. બેટરી આવશે એટલે આનાથી સારું આપશે. બેસ ખાલી વધારો તો બેસ ખાલી બેસ વોલ્યુમ નહીં બેસ. ભાઈ ટ્રેક્ટરની સાઉન્ડ સિસ્ટમ જો એક નંબર. JBLના 2 સબ ઉપર હતા. હવે આગળ જઈએ આમાં આપણી કામની વસ્તુ જોઈએ. જો કે બધી કામની જ વસ્તુ છે આ. ભાઈ અહીંયા કેટલી બધી વસ્તુઓ છે, બધી તો આપણે કવર નહીં કરી શકીએ, પણ જે મેન અમુક ટોપિક છે જેમ કે જીપીએસ અત્યારે નોર્મલ થઈ ગયું છે. બધા ખેડૂત મિત્રોને છે ને એ આમ એવું કે જીપીએસ હોય ને તો આમ ટ્રેક્ટર રાખવાની થોડીક વધારે મજા આવે. તો એવું જ અહીંયા છે ને આપણે મોપા કંપનીનું છે. મોબા હોય કે પોપા હોય ખબર નહીં. આ આપણે મોબા કંપનીનું છે ને રેવલિંગ કરવાનું મશીન છે. જુઓ તમે જીપીએસ રેન્ડ લેવલ. અને બાકી જે આ બાજુ છે એ બધા જીપીએસ સિસ્ટમ છે ઓટો સ્ટેરિંગની. આપણે અત્યારે આવ્યા છીએ આ મોબા કંપનીનું જે ઓટો સ્ટેરિંગ આવે છે, બહુ અત્યારે માર્કેટમાં ડિમાન્ડ છે એ જોવા માટે. તો આ ભાઈ આપણે સમજાવશે બધી રીતે.
આ મોબા મોબાઈલ ઓટોમેશન કંપની છે. બેસિકલી આ કંપની જર્મનીની છે. એની હેડ ઓફિસ ગાંધીનગર છે. આપણે ઓટો સ્ટીરિંગ છે. અમારા ઓટો સ્ટીરિંગમાં 2 મોડલ રાખીએ છીએ. 2 મોડલ એટલે આ 3000 મોડલ છે અને આ 2000 મોડલ છે. આ 2000 મોડલમાં તમારે બેઝ સ્ટેશન લેવું પડે અને 3000 મોડલમાં તમારે વિધાઉટ બેઝ સ્ટેશન આવે છે. અને આમાં પ્રાઇસ મેળાની સ્પેશિયલ પ્રાઇસ આખી છે 4,10,000. આની પ્રાઇસ આખી છે માર્ચ 2000ની 3,90,000. એટલે અત્યારે ટૂંકમાં એવું છે કે અમુક જગ્યાએ જમીન થોડીક ખળબચડી હોય તો અહીંયા આમ સ્ટેરિંગ આડ પછું થવાનું ના ના આમાં આપણે એક બહુ મોડ આવે છે. તમે એક બતાવી દો. આ મોડ આવે છે જો સામાન્ય ભારે ભાર રેતાળ માટી સેન્સિટિવિટી એટલે દરેક જમીનમાં આપણે સક્ષમ છે આ ચલાવવામાં. અને અત્યારે આ નવી જનરેશનને થોડોક આપણે જે સાહ નાખીએ ને ખેતરમાં એમ સીધા પડવામાં થોડીક તકલીફ પડે. આમાં હું એક્ઝેક્ટ સીધા જ થાય. એટલે પહેલાં જૂનવાણી પ્રથા હતી કે ભાઈ પહેલાંના અનુભવી ડ્રાઈવરો ચલાવી લેતા હતા. હા. આમાં આપણે એવા કંઈ ડ્રાઈવર તમને જડતા નથી. હા એટલે કોઈ મોટું કામકાજ હોય તો એમના માટે બેસ્ટ વસ્તુ છે. તો ભાઈ તો તમને ઘેર નથી પણ કોઈ માણસ ખાલી ટ્રેક્ટર હાલતા આવડતું હોય તો ખાલી વન ટીક અહીંયા આપણે એક બટન આપે છે. એક ઓટો બટન દબાવવાથી તમારે ડ્રાઈવર લેસ થઈ જાય. તમે ટ્રેક્ટર જોવાનું જ નહીં. આપ મેળે પટ્ટો ધારો ધાર તમારે ચાલે રાખે સીધું સીધું ચાસ પડે. ભલે થેન્ક યુ ભાઈ આટલી માહિતી અમને આપવા બદલ, ખેડૂત મિત્રો સુધી શેર કરવા બદલ. હાલો મળીએ અમે આમ આગળ થોડો કૃષિ મેળો જોતા રહીએ. સરસ સરસ થેન્ક યુ તમારે. ભાઈ આપણે મોબા કંપનીનું ઓટો સ્ટેરિંગ તો જોઈ લીધું છે. મારો અવાજ થોડો ઘણો ઓછો આવતો હોય પણ જરાક એડજસ્ટ કરી લેજો. હવે આપણે ભાઈ જોવાનું છે માંડવીના પાથરા ડાયરેક્ટ નાખવાના ડબ્બામાં ભરાઈ જાય ને એવી વસ્તુ જોવાની છે. શ્રી રામદેવનું થ્રેસર. તો ભાઈ હવે આપણે આવી ગયા છે અત્યારે રામદેવ થ્રેસર હળવદ. જે આપણે આને શું કહેવાય પહેલાં તો એ અમને કહો. આ થ્રેસર એક મલ્ટીક્રોપ પાવર થ્રેસર મશીન છે. આપણું ભારતની નંબર બ્રાન્ડ એટલે જય રામદેવ થ્રેસર મશીન. શા માટે બ્રાન્ડ નંબર 1? સબસિડી પાત્ર છે, ઓછા ડીઝલમાં સારું એવું કામ આપે છે, ઓછા મેન્ટેનન્સમાં સારું એવું વર્કઆઉટ આપે છે અને ઓછા મજૂરમાં ઝડપી વર્કઆઉટ આપે છે. એ માટે લાખો ખેડૂતોનો વિશ્વાસ અતૂટ એટલે જય રામદેવ થ્રેસર મશીન. એક આ ખેડૂત પુત્રએ બનાવેલ છે. એ માટે સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ મટીરિયલ એ માટે જય રામદેવ થ્રેસર મશીન ખેડૂત માટે તૈયાર છે. અત્યારે ઘણા લોકોનો પ્રશ્ન એ હોય કે આ ટૂંકમાં કયા એચપીની કેટેગરી સુધી ટૂંકમાં આપણે ટ્રેક્ટર હકાવી શકે. આ થ્રેસર મશીનમાં મિનિમમ 40 એચપીના ઓરેજીને આપણે ટ્રેક્ટર ચાલશે. એટલે ઓછામાં ઓછી 40 એચપી સુધીનું ટ્રેક્ટર હોય એટલે 40 એચપી એટલે હાલી જાય આમાં. તો હવે આપણે આની પ્રાઇસ રેટની વાત કરીએ તો આપણે નીચે આપેલો કોન્ટેક્ટ નંબર છે હા 9256 7178 9257 3558 તો પ્રાઇસ જાણવી હોય ને તો ભાઈ આ કોન્ટેક્ટ નંબર ઉપર ડાયરેક્ટ કોલ કરો. આપણે રામદેવ કંપનીનું જે થ્રેસર છે એ જોઈ લીધું છે. હવે તો આમાં કેપ્ટન ટ્રેક્ટર છે ને સોનાલિકા ટ્રેક્ટર છે ને બાકી થ્રેસર જ છે આમાં વધારે પૂરતા. તમને ક્યાંક વિડીયો જોયા છે મજામાં? ઓ મોજ મોજ. હા કહી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરે. મોહિત ગુજરાતી. મોહિત ગુજરાતી છે. એની ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, કોમેન્ટ અને શેર કરી. હાલો ઓલા ક્રિએટરોને મળી લીધું અને હવે ભાઈ આપણે જઈએ સીધા આપણા બસપોર્ટ એરપોર્ટે જઈએ એરપોર્ટે. અને ત્યાંથી હે ને જામનગરની બસ આપણે બુક કરી અને સીધા ઘરે જાય કેમ કે હવે મોડું થાય છે. સાંજે 6 વાગ્યાની આજુબાજુ ઘરે પહોંચવાનું છે. અને આ સાથેનો ભાઈ આપણો આજનો વ્લોગ વિડીયો અહીં પૂર્ણ કરી નાખી. મળીએ તમને આવા એક નવા વ્લોગ વિડીયો સાથે કાલે. ત્યાં સુધી ચેનલમાં ન હોય બધા સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો ટાટા બાય.